ગીર સોમનાથ જિલ્લાના એસઓજી શાખાના પીઆઈ જે.એન. ગઢવી અને પીએસઆઈ વી.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ઇબ્રાહિમ શાહ બનાવવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ હસમુખ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, એલસીબીના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ગઠિયા સ્ટાફ સહિતના ઉના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિનું નામ પૂછતા હરેશ ધોળા સોલંકી રહેવાસી ભવનાથ પોલીસ સ્ટેશન પાસે બતાવતા તેની તલાશી લેતા 500 રૂપિયાની 32 નોટો હતી. નોટોની ખરાઈ કરતા બોગસ નોટો દેખાતા તેમને અટકાયત કરી ઉના પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી હરેશ ધોળા સોલંકી પર અગાઉ પણ જુનાગઢ પોલીસ સ્ટેશનમાં 3 ગુના દાખલ છે અને આ ખોટી ચલણી નોટો કોની પાસેથી અને કેટલી આવી તેને ઉના પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ. બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ.